ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સાયન્સ ચેપ્ટર નંબર 2 માઇક્રો ઓર્ગેનિઝમ ફ્રેન્ડ એન્ડ ફો વિશે શીખવાના છે. ઇન્ટ્રોડક્શન. માઇક્રો ઓર્ગેનિઝમ આર ટાઇની લિવિંગ ઓર્ગેનિઝમ સી અંડર માઇક્રોસ્કોપ. ટાઇપ્સ બેક્ટેરિયા, ફંગી, પ્રોટોઝા, અલ્ગી, વાયરસ એક્સેટ્રા. ઓકે, તો માઇક્રો ઓર્ગેનિઝમ શું છે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ એક નાનકડો જીવ છે જેને આપણે ખાલી માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. તેના ટાઈપ્સ કેટલા આવે? તો કે બેક્ટેરિયા, ફંગી, પ્રોટોઝા, અલ્ગી, વાયરસ, આ જે બધા છે એના ટાઈપ્સ છે. અહીંયા નેક્સ્ટ પીકમાં હું તમને બતાવ્યું છે કે બેક્ટેરિયા, ફંગી, પ્રોટોઝા આ પ્રકારના માઇક્રોસ્કોપની અંદર જોવા મળે છે. માઇક્રો ઓર્ગેનિઝમ એઝ અ ફ્રેન્ડ. હવે આ જે માઇક્રો ઓર્ગેનિઝમ જે સૂક્ષ્મ જીવાણુ છે એને આપણે આપણા ફ્રેન્ડ તરીકે કઈ રીતે લઈ શકીએ છીએ? તો ફર્સ્ટ ઇન એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર મતલબ કે ખેતીવાડીની અંદર એ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે? તો કે નાઇટ્રોજન ફિક્શન. નાઇટ્રોજન ફિક્શન એટલે કે જ્યારે કોઈ પણ ખેતરના અંદર પાક લેવાનો હોય તો માટીના અંદર નાઇટ્રોજનનું અમુક પ્રમાણ હોવું જરૂરી છે. તો એ આપણને આ બેક્ટેરિયા પૂરતું પ્રમાણમાં પાડે છે. ઇન ફૂડ ઇન્ડસ્ટ્રી, બરાબર, તો જેમ કે કર્ડ છે, બ્રેડ છે, આ બધું બનાવવા માટે લેક્ટોબેસિલસ, યીસ્ટ, આવા બધા અલગ અલગ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન મેડિસિન, એન્ટીબાયોટિક્સ, ઓકે, વેક્સિન્સ, દવાની અંદર આપણે માઇક્રો ઓર્ગેનિઝમનો ઉપયોગ કરીએ છીએ. ઇન ક્લિનિંગ એન્વાયરમેન્ટ. હવે તમને ખબર જ છે કે આપણે જે બધો કચરો વેસ્ટ મટીરિયલમાં નાખીએ છીએ એ બધાનો નિકાલ કોણ કરે છે? એ બધાને ક્લીન કરવામાં કોણ મદદ કરે છે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ. ઓકે, તો માઇક્રો ઓર્ગેનિઝમને આપણે આટલી અલગ અલગ જગ્યાએ ફ્રેન્ડ તરીકે લઈ શકીએ છીએ. નાવ નેક્સ્ટ ટોપિક, માઇક્રો ઓર્ગેનિઝમ એઝ અ ફો. મતલબ કે માઇક્રો ઓર્ગેનિઝમને આપણા દુશ્મન કઈ રીતે છે, કે મતલબ કે આપણા શત્રુ કઈ રીતે બને છે? તો એવું તો શું કરે છે? તો કોઝ ડિસીઝ ઇન અ હ્યુમન, પ્લાન્ટ એન્ડ એનિમલ. તો જે માઇક્રો ઓર્ગેનિઝમ છે ને એના કારણે માણસના અંદર, પ્લાન્ટના અંદર ને એનિમલ્સના અંદર અમુક રોગો ઉત્પન્ન થતા હોય છે. જેમ કે હું તમને એક વાત કરું તો કે માણસના અંદર કયા માઇક્રો ઓર્ગેનિઝમના કારણે રોગ ઉત્પન્ન થાય? તો કે ટ્યુબરક્યુલોસિસ, કોલેરા, પછી મેલેરિયા. ઓકે, એનિમલ્સમાં તો એન્થ્રેક્સ, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. પ્લાન્ટ્સના અંદર સિટ્રસ કેન્સર, રસ્ટ ઓફ વીટ, આ ટાઈપના અલગ અલગ ડિસીઝ હ્યુમન, એનિમલ્સ ને પ્લાન્ટના અંદર ઉત્પન્ન થતા હોય છે, જેનું કારણ માઇક્રો ઓર્ગેનિઝમ છે. ઓકે, તો આ બે રીતે આપણે માઇક્રો ઓર્ગેનિઝમ આપણા ફ્રેન્ડ પણ છે અને દુશ્મન પણ છે, ફોઈ પણ છે. ઓકે, તો ફૂડ સ્પોઇલ. તો માઇક્રો ઓર્ગેનિઝમના કારણે ખાવાનું કઈ રીતે આપણે બગડે છે? તો માઇક્રોબ્સ સ્પોઇલ ફૂડ કોઝિંગ ધ બેડ સ્મેલ એન્ડ ટેસ્ટ. હવે આપણને ખબર જ છે કે જ્યારે આપણે ઘરમાં કંઈ પણ ખાવાનું જોઈએ તો બહુ બધા દિવસ થઈ જાય તો આપણને સ્મેલ પરથી, ટેસ્ટ પરથી ખબર પડી જાય કે આ ખાવાનું બગડી ગયું છે. ઓકે, તો આપણે એને પ્રિઝર્વ કઈ રીતે કરી શકીએ? પ્રિઝર્વ મીન્સ કે આપણે એને સાચવી કઈ રીતે શકીએ? તો બોઇલિંગ, રેફ્રિજરેટર, સોલ્ટિંગ, શુગરિંગ, પેસ્ચ્યુરાઇઝેશન, પેકિંગ એન્ડ કેમિકલ પ્રિઝર્વેશન. તો આપણે બધી અલગ અલગ રીતે આપણા ખાવાનાને બચાવી શકીએ છીએ. જેમ કે તમને ખબર જ છે કે અમુક ખાવાનું આપણે ફ્રીઝમાં મૂકીને, અમુક ખાવાનાની અંદર મીઠું, અમુક ખાવાનાની અંદર તેલ, આ બધું લગાવીને પણ આપણે આપણા ખાવાનાને સાચવી શકતા હોઈએ છે. ઓકે, નાવ ધ નેક્સ્ટ ટોપિક, નાઇટ્રોજન સાયકલ. માઇક્રોબ્સ ફિક્સ નાઇટ્રોજન ઇન સોઇલ. તમને મેં પહેલાં કીધું એ રીતે માઇક્રો ઓર્ગેનિઝમ શું કરે છે? તો કે જમીનના અંદર નાઇટ્રોજનનું પ્રમાણને સાચવવામાં મદદ કરે છે. તો કન્વર્ટ નાઇટ્રોજન કમ્પાઉન્ડ ફોર ધ પ્લાન્ટ. અને એ શું કરે? જમીનના અંદર જે નાઇટ્રોજન હોય ને એને પ્લાન્ટ્સને આપે કન્વર્ટ કરીને, અને એવી રીતે આખા વાતાવરણમાં, એટમોસ્ફિયરની અંદર આખું બેલેન્સ થાય નાઇટ્રોજનનું. ઓકે, કેમ કે તમને ખબર જ છે કે એટમોસ્ફિયરની અંદર બધા અલગ અલગ બધા ગેસીસ રહેલા હોય છે, એમાં નાઇટ્રોજનનો બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો હું તમને કહું કે એના પાંચ એક પ્રોસેસ છે જે નાઇટ્રોજન સાયકલમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાઇટ્રોજન, હવાની અંદર જે નાઇટ્રોજન રહેલો હોય એમાં નાઇટ્રોજન ફિક્શન, પછી નાઇટ્રોજન એસિમ્યુલેશન, એમોનિફિકેશન, પછી નાઇટ્રિફિકેશન, ડીનાઇટ્રિફિકેશન. આ બધી આખી જે પ્રોસેસ છે જે નાઇટ્રોજન સાયકલની, જે હું તમને આ પિકમાં બતાવી પણ છે, જે એક્ઝામમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ રીતે આખી સાયકલ ચાલે અને એમાંથી સોઇલમાંથી, પ્લાન્ટ્સ મારફતે અને વાતાવરણમાં આ રીતે આખું સાયકલ નાઇટ્રોજનનું ચાલ્યા કરવું હોય છે. ઓકે, આ રીતે વાતાવરણના અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કમ્પ્લીટ રીતે સચવાતું હોય છે અને એ બેલેન્સ રહેશે. ઓકે, જે અહીંયા પીકમાં તમને કમ્પ્લીટ બતાવ્યું છે. સમરી.
માઇક્રો ઓર્ગેનિઝમ આર બોથ હેલ્પફુલ એન્ડ હાર્મફુલ. હવે આ બે રીતે વાત કરીએ પ્રમાણે કે ફ્રેન્ડ પણ છે અને ફો પણ છે, તો મતલબ કે માઇક્રો ઓર્ગેનિઝમ આપણને મદદરૂપ પણ થાય છે અને નુકસાનકારક પણ છે. યુઝ ઇન ફૂડ, મેડિસિન એન્ડ ઇન્ડસ્ટ્રી. ઓકે, આપણને ખબર જ છે કે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણને ખાવાનાની અંદર અમુક બનાવવામાં, દવાની અંદર બધી જગ્યાએ ઉપયોગી છે. કોઝ ડિસીઝ એન્ડ સ્પોઇલ ફૂડ, આપણું ખાવાનું બગાડે પણ છે અને આપણને રોગ ઉત્પન્ન કરવામાં પણ એનો જ ભાગ છે. પ્લે અ વાઇટલ રોલ ઇન નાઇટ્રોજન સાયકલ, અને નાઇટ્રોજન સાયકલમાં પણ આ માઇક્રો ઓર્ગેનિઝમનો અગત્યનો હાથ રહેલો છે. ઓકે, તો આ લેસનથી આપણને શીખવા મળ્યું કે માઇક્રો ઓર્ગેનિઝમ આપણા મિત્ર કઈ રીતે છે અને શત્રુ કઈ રીતે છે. ઓકે, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્તે.